ની ચૂંટણીમાં તમે બધું કરી લીધું, પોલીસની તાકાત વાપરી, ગુંડાઓની તાકાત વાપરી, બધું કર્યું, જે ન થઈ શકતું હોય એ કર્યું. છતાં પણ આદિવાસી સમાજની ને ચેતર વસાવવાની તાકાત એટલી બધી મોટી હતી કે તમારી તાકાતની સામે આ તાકાતે જીત મેળવી અને નર્મદાની અંદર જિલ્લા પંચાયત બનાવી. સાહેબ, આવનારા દિવસોમાં અહીંયાથી લલકાર ફેંકીએ છીએ, આવનારી વિધાનસભામાં જેમ નર્મદામાં જિલ્લા પંચાયત બની એમ આવનારા વિધાનસભાની અંદર પણ આ વિસ્તારમાં સર્વત્ર તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતશે અને 27ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. વિશેષમાં અન્ય કોઈ ચર્ચા ન કરતા હું માનનીય ચેતરભાઈને જ માઇક સોંપું છું કે ચેતરભાઈ જ વધારે વિશેષમાં ચર્ચા કરશે. ફરીથી આવીશ ત્યારે ઘણી બધી વાતો કરીશ. તમારા જે કંઈ પણ અહીંયાની જે કંઈ કલ્ચર છે, અહીંયાની તમારી આદિવાસી સમાજનું જે કલ્ચર છે મને ખૂબ ગમે છે, કારણ કે હું એ શાસનનો વ્યક્તિ છે, જંગલમાંથી મોટો થયો છું, મને એ જંગલ ગમે છે. આવનારા દિવસોમાં જ્યારે આવીશ ત્યારે ચોક્કસથી તમારી સાથે વિશેષ ચર્ચા કરીશ. હું માનનીય ચેતરભાઈને કહું છું કે પોતાની વાત રજૂ કરે. માનનીય રાજુભાઈ આપણા કાર્યકારી અધ્યક્ષ છે, ભાવનગરથી આવ્યા છે. માનનીય રાજુભાઈને કહીશ કે પોતાની વાત રજૂ કરે. બોલો ભારત માતા કી, ભારત માતા કી જય જોહાર. મિત્રો, આજનો આ દિવસ સુવર્ણ અક્ષરે લખાય એવો દિવસ છે, કારણ કે જે રીતે પ્રવીણભાઈ રામે વાત કરી કે આજે નર્મદા તાલુકાની તમામ મતદારો અને સમર્થકો આમ આદમી પાર્ટીના ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે, સમર્થન આપ્યું છે. ગુજરાતના લોકો એવું કહેતા હતા કે ગુજરાતની અંદર ત્રીજી પાર્ટી ક્યારેય ચાલતી નથી મિત્રો, પરંતુ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર આદિવાસી પટ્ટો, આદિવાસી વિસ્તાર, નર્મદા તાલુકો મિત્રો બતાવી દીધું છે અહીંના મતદારોએ, અહીંના લોકોએ કે ગમે એટલો તમે સામ દામ દંડ ભેદ ગમે એટલી આવી નીતિ અપનાવો, પોલીસને આગળ કરો, પોલીસની ધાક ધમકીઓ આપો, જેલમાં પૂરો, લોકઅપમાં પૂરો, એલસીબી, એસઓજી, પોલીસની તાકાત કામે લગાડો, બુટલેગરોને કામે લગાડો, દારૂની રેલમ છેલ કરો, પૈસાની રેલમ છેલ કરો, પરંતુ આ આદિવાસી જનતા, આ નર્મદાની જનતા ક્યારેય તમારા આવા ફંદાઓથી વેચાવાની નથી મિત્રો. નર્મદા તાલુકાના લોકોએ, નર્મદા તાલુકાના મતદારોએ આ ભારતીય જનતા પાર્ટીને જડબા તોડ જવાબ આપ્યો છે મિત્રો. જે રીતે આ વિસ્તારના આદિવાસી વિસ્તારના સિંહ એવા ચૈતરભાઈ વસાવા, એની આગેવાનીમાં મિત્રો, એના માર્ગદર્શનથી, એની લોકચાહનાથી, એના માઇક્રો મેનેજમેન્ટ પ્લાનિંગથી, એની રણનીતિથી મિત્રો એક સામાન્ય કરોડો રૂપિયાનો ખર્ચો કરે એવી ભારતીય જનતા પાર્ટીને ધૂળ ચાટતી કરી દીધી છે મિત્રો. આ તો તાલુકા અને જિલ્લા પંચાયત છે, પરંતુ આ વિસ્તારની અંદર આપ જ્યારે આટલી મોટી સંખ્યામાં ખૂબ જ ઉત્સાહથી ઉપસ્થિત થયા છો ત્યારે મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર આપની પ્રેરણાથી, આપનું માર્ગદર્શન લઈ અને આખા ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને ગાંધીનગરની ગાદી ઉપર બેસાડવાની મિત્રો. વધારે વાત નહીં કરતા, આપ સૌને એટલી મોટી સંખ્યામાં જોઈ, આપનો ઉત્સાહ જોઈ ખૂબ આનંદ થયો. આપને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ કે આમ આદમી પાર્ટીની સૌ પ્રથમ જિલ્લા પંચાયત આપે આપના વિસ્તારમાંથી બનાવી છે મિત્રો. વધારે વાત નહીં કરતા, હમણાં જ આપના લોક લાડીલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર એવા માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ
અને ઈસુદાનભાઈ ગઢવી અને તમામ નેતાઓ ઉપસ્થિત થવાના છે ત્યારે ફરી વખત ભારત માતા કી લડેંગે, જય આદિવાસી. હવે અરવિંદ કેજરીવાલજી ટૂંક જ સમયમાં પધારી રહ્યા છે ત્યારે પાછળ જેટલા પણ વડીલો, માતા બહેનો અને જેટલા પણ યુવાન સાથીઓ ઊભા છે બધાને નમ્ર વિનંતી છે કે આગળની સાઈડે આવી જાઓ, આગલી સાઈડે આવી જાઓ. આપણે કાર્યક્રમ આગળ છે એટલે આગલી સાઈડે આવી જાવ એવી બધાને મારે નમ્ર વિનંતી છે. આગલી સાઈડે આવી જાવ. માન્ય કેજરીવાલજી હમણાં પધારી રહ્યા છે ત્યારે બધા જ લોકોને વિનંતી છે કે આગલી સાઈડે આવી જશો. તમે આગળ આવો એટલે હું ચાલુ કરું. ચાલો ચાલો આવો આવો. પાછળથી બધા આગળ આવતા રહો એટલે આપણે ચાલુ કરીએ. હવે ચાલજો 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 ફટાફટ ફટાફટ. હવે તડકો ઓછો થઈ ગયો છે. આવી જાઓ બધા. લડાઈ લાંબી છે. ત્યારે આજના કાર્યક્રમમાં અહીં આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત થયેલા નર્મદા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી પધારેલા સાથે ભરૂચ, છોટાઉદેપુરથી પણ પધારેલા તમામ વડીલો, માતા બહેનો, યુવાન સાથીઓ, મીડિયાના મિત્રો, પોલીસ અધિકારી મિત્રો, તમામ લોકોનું આમ આદમી પાર્ટી વતી અમે અહીંયા તમારું સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ. બધા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. સાથીઓ, આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે. આ જિલ્લા પંચાયતમાં આઝાદીના 78 વર્ષ, એમાં કોંગ્રેસે શાસન કર્યું 35 વર્ષ, એમાં ભાજપે શાસન કર્યું 30 વર્ષ, અને બંને લોકોએ આપણા લોકોના કામ કરવાની જગ્યાએ મામા ભતીજાની જેમ આ જિલ્લા પંચાયત ચલાવી છે. તેની સામે આ વખતે નર્મદાની જનતાએ આમ આદમી પાર્ટીને જિલ્લા પંચાયતમાં પૂર્ણ બહુમતી આપી અને પૂર્ણ બહુમતી સાથે આજે આપણે જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન અને ઉપપ્રમુખ સંગીતાબેનની વરણી કરી છે ત્યારે એમને તાળીઓથી આપણે વધાવી લેવાના છે. સાથીઓ, આ જીત એ માત્ર આમ આદમી પાર્ટીની જીત નથી. આ જીત એ નર્મદાની જનતાની જીત છે, ગુજરાતની જનતાની જીત છે. આ જીત એક એક વ્યક્તિની જીત છે. આ જીત જે લોકો બદલાવ ઈચ્છે છે એ તમામ લોકોની જીત છે. ત્યારે હું કહેવા માંગુ છું, આજે તો નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની જે જીત મળી છે, આ જીત થકી જે નર્મદાની જનતાએ અમને આશીર્વાદ આપ્યા છે, અમારા અંજનાબેન ને જિલ્લા પ્રમુખ અને સંગીતાબેનને તમારા થકી અમે ઉપપ્રમુખ બનાવ્યા છે, ત્યારે અમે તમને ખાતરી આપીએ છીએ, વિશ્વાસ આપીએ છીએ કે નર્મદા જિલ્લાના હરેક વ્યક્તિનું દુઃખ એ અમારું દુઃખ હશે, હરેક વ્યક્તિની પીડા એ અમારી પીડા છે. અને તમને ખાતરી આપું છું કે એક એક વ્યક્તિનું કામ કરવાનું, એમના સુખમાં અને દુઃખમાં ઉભા રહેવાનું, એમની સેવા કરવાનું કામ હવે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં કરશે. સાથીઓ, હમણાં હું આવતો તો અહીંયા કોઈ મીડિયા વાળા ભાઈ હતા, એમણે પૂછી લીધું કે ચૈતરભાઈ, તમારી લડાઈ મનસુખભાઈ સાથે છે, મનસુખભાઈ સાથે છે. ત્યારે મીડિયા વાળાને મેં કીધું, ભાઈ અમારી લડાઈ કોઈ મનસુખભાઈ સાથે નથી. અમારી લડાઈ એ સરકાર સામે છે, જેમણે 3000 ની પ્રતિમા બનાવી,
પણ અમારા ચાપડ ગામના રોડ ની બન્યા, જેમણે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બનાવ્યા, અમારા જૂના રાજગામનો રોડ ન બનાવ્યો, અમારા તુંબડાવાડીનો રોડ ન બનાવ્યો, આરોગ્યની સુવિધા ના મળી, શિક્ષણ ના મળ્યું, અમારા બાળકોને રોજગારી નહીં મળી. એની સામેની અમારી લડાઈ છે. અમારી લડાઈ કોઈ વ્યક્તિ સામે નથી. મનસુખભાઈની લડાઈ નથી અમારી સામે. મનસુખભાઈને તો પોતાના ગામનો રોડ નથી બનતો. એ પોતે સરકારને વિનંતી કરે છે. એ પોતે પત્ર લખે છે, બિચારા બને છે, બાપડા બને છે કે અહીંયા દારૂ વેચાય છે, અહીંયા જુગાર રમાય છે, સાહેબ બચાવો, અમને બચાવો. ત્યારે આ લડાઈ એ મનસુખભાઈ સાથે નથી, એમના સાહેબ જે ઢેડિયાપાડા આવ્યા હતા એમની સામેની અમારી લડાઈ છે. સાથીઓ, અમારું સપનું હતું, જો આ સરકારો આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો આદિવાસીઓનું સ્વશાસન લાવીશું. આજે મને કહેતા આનંદ થાય છે, જે રાજધાનીનું અમે સપનું જોઈને બેઠા હતા, એ કેવડિયા રાજધાનીમાં આજે આમ આદમી પાર્ટીની સરકાર અમે બનાવી છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં અમારી સરકાર બનશે અને જરૂર જણાશે તો આવનારા ભવિષ્યમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતને જોડીને ભીલો માટે અલગ ભીલ પ્રદેશની પણ માંગ કરીશું. હમણાં જે જનગણના થવાની છે, ત્યારે આ જાતિગત જનગણનામાં પણ આ ગુજરાતની સરકારને અમે કહેવા માંગીએ છીએ, ગુજરાતમાં 1,25,00,000 આદિવાસીઓ છે. 1,25,00,000 એટલે કે 15% આદિવાસીઓ છે. ગુજરાતમાં જો સરકારે જાતિગત જનગણના કરવી હશે તો આદિવાસીઓ માટે અલગ કોલમ બનાવવો પડશે, આદિવાસી માટે અલગ સ્થાન આપવું પડશે અને આદિવાસીઓની જનગણના કરવી પડશે. જો તમે આદિવાસીઓને અમારી અલગ કોડ કલમ નહીં આપશો તો આદિવાસી પોતાનો ધર્મ શેમાં લખાવશે, પોતાની જાતિ શેમાં લખાવશે અને આદિવાસીઓને ગુમરાહ કરીને આદિવાસીઓની અનામત કઈ રીતના ખતમ થાય એ આ મૂડીવાદી સરકાર કરે છે. ત્યારે જો આદિવાસીઓની અલગ ધર્મ કોલમ ના બનાવવામાં આવે, અલગ ધર્મ કોડ ના બનાવવામાં આવે તો આવનારા દિવસોમાં જાતિગત જનગણનાનો પણ અમે વિરોધ કરીશું. અમારી લડાઈ આ ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થા સામે છે, જેમણે અમારા વિસ્તારોના યુવાનોને રોજગારી નથી આપી. એક બાજુ નર્મદા ડેમનું પાણી આખા કચ્છમાં લઈ જવામાં આવે, સૌરાષ્ટ્રમાં લઈ જવામાં આવે. આજે ઉકાઈ ડેમના લોકોને વળતર ના મળે, કરજણ ડેમના લોકો વિસ્થાપિતોને ન્યાય ના મળે. ત્યારે અમે આ સરકારને કહેવા માંગીએ છીએ, હવે આમ આદમી પાર્ટીની સરકાર આ નર્મદા જિલ્લામાં આવી છે તો નર્મદા જિલ્લાનું પાણી જો નર્મદા, છોટાઉદેપુર, દાહોદ આદિવાસી વિસ્તારમાં નહીં આપશો તો આવનારા દિવસોમાં નર્મદા કેનાલ પણ અમે બંધ કરાવી દઈશું. બંધ. આ આદિવાસીની તાકાત છે કે નર્મદા જિલ્લા પંચાયતમાં સંપૂર્ણ બહુમતી આવી છે. ત્યારે આ ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ, આ તાકાત એ આદિવાસી મૂળ નિવાસી છે, આ તાકાત એ મૂળ નિવાસીની છે અને આદિવાસી એ આદિવાસી છે. અમે વનવાસી નથી અને અમને વનવાસી સાબિત કરવાનું જે કોઈ લોકો પ્રયાસ કરતા હોય એમને પણ કહેવા માંગીએ છીએ, આ આદિવાસી અંગ્રેજો સામે નથી ઝૂક્યા, તમારી સામે પણ ઝૂકવાના નથી. પૂરી તાકાતથી અમે લડવાના છે. સાથીઓ, આઝાદીના 78 વર્ષ થઈ ગયા. આજે શિક્ષણ નથી. આ જિલ્લામાં 12,333 બાળકો કુપોષણથી પીડાય છે. ત્યારે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી એનો અમને વાંધો નથી, મોટા મોટા કોરિડોર બનાવ્યા એનો વાંધો નથી, પણ આ વિસ્તારમાં અનુસૂચિ 5 લાગુ નથી કરી. ત્યારે હું તમને ખાતરી આપું છું, આ ગુજરાતની સરકાર પર અનુસૂચિ 5 લાગુ કરાવવા માટે, પૈસા 1 લાગુ કરાવવા માટે, આદિવાસીઓને જંગલની જમીન અપાવવા માટે, સિંચાઈનું પાણી અપાવવા માટે, શિક્ષણ અપાવવા માટે, આરોગ્ય અપાવવા માટે આમ આદમી પાર્ટી આગળ પણ લડી હતી અને આવનારા દિવસોમાં પણ લડવાની છે. ત્યારે વધારે વિશેષ શું નથી કે તો આપણા કેજરીવાલ સાહેબ અહીંયા આવેલા છે. અહીંયા હાજર રહેલા તમામ વડીલો,
તમામ યુવાનો માતાઓને મારે વિનંતી છે, અમારા જેટલા પણ લોકો ચૂંટાયેલા છે એમને આશીર્વાદ આપજો, એમને શક્તિ આપજો. સાથે હું પ્રકૃતિને પૂજા કરું છું, હું પ્રકૃતિને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે અમને એટલી શક્તિ આપજો કે આ વિસ્તારના લોકોના ન્યાય માટે લડીએ, એમને સેવાડાના વ્યક્તિના વિકાસ માટે કામ કરીએ, સેવા કરીએ. એટલી અમને શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. જે પણ વડીલો અહીંયા છે એમને પણ વિનંતી છે કે અમને આશીર્વાદ આપજો. તમારા આશીર્વાદ એ જ અમારી તાકાત છે. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માનનીય બધા જ શ્રી લોકો અરવિંદ સાથે રેલીમાં જોડાજો. બધા જ લોકો રેલી સ્વરૂપે આગળ આપણે જવાનું છે. બધા જ લોકો રેલીમાં જોડાયેલા રહેજો. અને માન્ય કેજરીવાલ સાહેબ આપણી વચ્ચે પધારી ચૂકેલા છે. જોરથી તાળીઓથી વધાવી લેજો. ભારત માતા કી, ભારત માતા કી જય જોહાર, જય જોહાર, જય આદિવાસી. આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટી. સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. हो आज रंग दे हो माए रंग दे मेरा रंग दे बसंती चोला में. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આપણી વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દેશના કટ્ટર ઈમાનદાર નેતા માન્ય અરવિંદ કેજરીવાલજી પધારી ચૂકેલા છે. ત્યારે એકવાર જોરથી તાળીઓ વધાવી લઈએ એમને. સાથે જ આજની આ ઉજવણીમાં આપણી મધ્યે આપણા માર્ગદર્શક અને આપણા પ્રદેશ પ્રમુખ શ્રી સુદાનભાઈ ગઢવી સાહેબ પણ પધારેલા છે. ત્યારે એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. સાથે સાથે મનોજભાઈ સોરઠિયા, રાજુભાઈ સોલંકી, પ્રવીણભાઈ રામ, નિરંજનભાઈ વસાવા, તમામ પ્રદેશ નેતાઓ અહીંયા ઉપસ્થિત છે. આપણા નવનિયુક્ત જિલ્લાના પ્રમુખ શ્રી અંજનાબેન અને આપણા ઉપપ્રમુખ શ્રી સંગીતાબેન જેવા તમામ લોકો ઉપસ્થિત છે. મીડિયા મિત્રો પણ, બધા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લે. હવે હું પ્રદેશ પ્રમુખ શ્રીને વિનંતી કરીશ કે આજના પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કરે. પ્રદેશ પ્રમુખ શ્રી સુદાનભાઈ ગઢવી સાહેબ. બોલો ભારત માતા કી, ઇન્કલાબ. અરવિંદ કેજરીવાલજી તુમ આગે बढ़ो. આજે અહીંયા ગુજરાતમાં પહેલી સરકાર બનાવવા બદલ હું આપને લાખ અભિનંદન આપું છું. મિત્રો, તમારા માટે એકવાર તાળીઓ થઈ જાય. અને આપણો ઉત્સાહ વધારવા માટે આપણા માર્ગદર્શક
આપણા લીડર અને ભારતની જેની ઉપર ઉમ્મીદ છે એવા માનનીય અરવિંદ કેજરીવાલજી તમારો આભાર માનવા માટે અહીંયા પધાર્યા છે. એકવાર એમના માટે તાળીઓ થઈ જાય. આજે અહીંયા ચેતરભાઈ વસાવાની આગેવાનીમાં સાહેબ તમે જે કમાલ કર્યો છે, આખા રાજ્યમાં ને ભારતમાં ડંકો વાગે છે કે નર્મદામાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે. સાહેબ આજથી 6-8 મહિના પહેલા આપણે અહીંયા આવેલા ત્યારે કીધેલું કે લાગશે વાર પણ આવશે, લાગશે વાર પણ આવશે. મજા આવે છે કે નથી આવતી ભાઈ? મિત્રો આજે નર્મદામાં સરકાર બની. આજે માનનીય કેજરીવાલ સાહેબ કહેતા હતા, અમે જ્યારે આવ્યા ત્યારે નિરંજનભાઈ ને રાજુભાઈ ને મનોજભાઈ ને બધા હતા. साहब એવું कहता था कि इतने सारे लोग चुने हुए हैं, देखकर बहुत मजा आया. साहेब ने कहिए છીએ કે આ જ રીતે 2027 ની ચૂંટણી આવશે ત્યારે સાહેબ અહીંયા રાજ્યની સરકાર બનાવવા આવશે. એકવાર એમના માટે મિત્રો તાળીઓ થઈ જાય. અને હું માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબને જ કહીશ કે તેઓ જ આપને સંબોધી અને 2 શબ્દો કહે, કારણ કે એમણે આપણો ઉત્સાહ વધારવા માટે અહીંયા સુધી આવ્યા છે. એટલે એમને માઇક આપવું એ પહેલા તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ મિત્રો. भारत माता की, भारत माता की, इनकलाब, वंदे. मैं दिल्ली से आप सब लोगों का तहे दिल से शुक्रिया अदा करने के लिए आया हूं. जिस तरह से आपने नर्मदा जिले में इतना विश्वास करके हमें इतना प्यार देके नर्मदा जिले में हमारी सरकार बनाई है, आम आदमी पार्टी की सरकार बनाई है, मैं तहे दिल से आपको बहुत बहुत धन्यवाद देता हूं. आपको शुभकामनाएं देता हूं, आपको बहुत बहुत बधाई देता हूं. पिछले 75 साल में चाहे राज्य स्तर पे चाहे जिला स्तर पे गुजरात में केवल 2 पार्टियों की सरकार बनती थी, कांग्रेस या बीजेपी. लोग कहते थे गुजरात में तीसरी पार्टी का कोई हो ही नहीं सकती, तीसरी पार्टी नहीं हो सकती, तीसरी पार्टी का कोई वजूद नहीं है. पहली बार आप लोगों ने, नर्मदा जिले के लोगों ने तीसरी पार्टी की सरकार बना दी, आम आदमी पार्टी की सरकार बना दी. ये दिखाता है कि गुजरात के लोग बदलाव चाहते हैं. आज नर्मदा जिले के लोगों ने जो करके दिखाया है, कल पूरा गुजरात करके दिखाएगा. ये जो आदिवासी क्षेत्र के लोगों ने ये चिंगारी जो शुरू की है, यहां से नर्मदा जिले से जो चिंगारी शुरू की है, अब ये चिंगारी पूरे गुजरात में फैलेगी और 2027 में आम आदमी पार्टी की सरकार बनेगी. ये किसी क्रांति से कम नहीं है. 30 साल से बीजेपी के भ्रष्टाचार, दमन, उन्होंने इतना ज्यादा अत्याचार कर रखा है, जिसको पकड़ के जेल में डाल देते हैं, डराते हैं, धमकाते हैं, झूठे केस करते हैं. लोगों के पास विकल्प नहीं था. ये बीजेपी और कांग्रेस दोनों मिले हुए हैं. अभी भी पूरे गुजरात में सुनने में आ रहा है, एक जगह बीजेपी कांग्रेस को सपोर्ट कर रही है, कांग्रेस बीजेपी को सपोर्ट कर रही है. जहां कांग्रेस के पास उम्मीदवार नहीं है, बीजेपी उम्मीदवार दे रही है. अभी पंचायत चुनाव में बीजेपी के नेताओं ने बोला कि जहां जहां कांग्रेस के पास उम्मीदवार नहीं थे, बोले हमने दे दिए उनको. कांग्रेस ने बोला कि जहां जहां हमारे पास उम्मीदवार नहीं थे, बीजेपी ने दिए हमको. बड़ा भाईचारा है दोनों के अंदर, बड़ा भाईचारा है दोनों के अंदर. और ये दोनों मिलके लूटते हैं,
दोनों के जॉइंट धंधे चल रहे हैं, दोनों की रिश्तेदारियां हैं, आपस में शादी विवाह ब्याह होते हैं। ये दोनों अलग अलग पार्टी नहीं है, दोनों मिलकर गुजरात को लूट रहे हैं। केवल आम आदमी पार्टी आपके लिए लड़ रही है। अगर जेल जाना हो, कांग्रेस के नेता जेल नहीं जाते, आपका नेता चैतर वसावा जेल जाता है। इस बार नर्मदा जिले में आपने सरकार बना के चैतर वसावा को इन्होंने कई दिनों तक जेल में रखा। इनके मुंह पे करारा तमाचा मारा है पूरे आदिवासी समाज ने, बीजेपी के मुंह पे। मैं अब संगीता बहन, अंजना बहन से कहना चाहता हूं, पूरा गुजरात नहीं पूरा देश देख रहा है। नर्मदा जिले में जो सरकार बनी है, हमें बहुत अच्छा काम करना है, ईमानदारी के साथ काम करना है, लोगों की सेवा करनी है। लोगों ने जो ये विश्वास दिया है, इस विश्वास को पूरा करना है, ताकि गुजरात के सब लोग बोलें कि देखो नर्मदा जिले में कितना अच्छा काम हो रहा है। सब लोग देखेंगे तो पूरे गुजरात के अंदर नर्मदा जिले की बात फैलेगी। आप लोगों ने इतना विश्वास किया, हमें इतना प्यार दिया, इसका तहे दिल से बहुत बहुत शुक्रिया। भारत माता की। મિત્રો આજે માનનીય અરવિંદ કેજરીવાલજીને ચિંતા હતી કે અહીંયાથી જ નર્મદા નીકળે અને આપણે પાણી ન મળે. સાચું કે નહીં? સાચું કે નહીં? હવે જોઈએ છે ને, હવે સરકાર અહીંયાથી બનીને 27માં સરકાર બને એટલે પહેલું પાણી આ મારા આદિવાસી ભાઈઓને મળશે સાહેબ. આજે હું સંગીતાબેન અને અંજરાબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સામાન્ય પરિવારના લોકોને મિત્રો તક મળતી હોય તો એ માનનીય અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીના કારણે આપણે સૌને મળી રહી છે. બરોબર કે નહીં? આ પાર્ટી આમ આદમી પાર્ટી આમ લોકોની પાર્ટી છે અને આમ લોકો જ ચલાવશે સરકાર. હું પણ અભિનંદન આપું છું બંને બહેનોને, આખી ટીમને, અને મજબૂતાઈથી સારા કામ કરે એવી શુભકામનાઓ પાઠવું છું. તો બધા જ લોકોને નમ્ર વિનંતી છે કે રેલીમાં આપણે આગળ વધવાનું છે અને માન્ય કેજરીવાલ સાહેબ સાથે આપણે આગળ વધવાનું છે, એટલે પાછળથી બધા આગળ રહેજો. એના પહેલા આપણે આપણી આદિવાસી વાડી કરી દઈએ ને, આદિવાસી વાડી કરી દઈએ ને. તૈયાર છો બધા? પાછળ વાળા પણ તૈયાર છો? આદિવાસી વાડી કરી નાખીએ ને. ચાલો, આદિવાસી એટલે ચાલો, ધન્યવાદ બધાનો, ખૂબ ખૂબ આભાર. બધા સાથે જ આવજો, આપણે આગળ વધવાનું છે. આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. હલો. પાછળ બધા સાથીઓને વિનંતી કે સાથે સાથે આવે. અહીંયા જે આગળ ઉભેલા છે બધા સાથીઓને વિનંતી કે આપણી સાથે આખી રેલીમાં આવવાનું છે બધાએ. તો બધા સાથે સાથે તે પાસ ભરે સાથે આવે બધા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી આપણી